ઓય હો જોરદાર. હવે ઠંડી પરવા જશે. હા, જો આ ગોળ છે, કોલ્હાપુરી ગોળની ચાસણીમાં ગોળ રાતે ઉગાડી દઈએ અને પછી એ ગોળની અમે દિવસે ચાસણી બનાવીને ચીકી બનાવીએ. ચીકી બનાવી. હા, અને આ અમારો કોલ્હાપુરી ગોળ છે. અને હે ને ખોલવો જો, આ કોલ્હાપુરી ગોળ છે. આ જ ગોળ અમે રાતે ઉગાડીને દિવસે ચીકી બનાવીએ. ઓકે. નાખશે. હા. તલ આવશે એમાં, તલની કઢાવજો. આમાં એપ્રોક્સ કેટલો કિલો માલ હશે? આ 1 કિલો દાણા હોય એટલે 2 કિલો ચીકી થાય. આ 2 કિલો ચીકી થાય. હા. 1 કિલો ગોળ ને દાણામાં? હા, 1 કિલો દાણા હોય 1 કિલો ગોળ આવે એટલે 2 કિલો ચીકી થાય. ઓ. આ જેમ ઠંડી પડી જશે ને એટલે ઓટોમેટિક કડક થઈ જશે. હા. પછી તમારે ચોટશે નહીં. ઠંડી પડે પછી ભરવાની, ત્યાં સુધી નહીં ભરવાની. આ કટિંગ થાય છે એટલે એક સરખા શેપમાં કટિંગ થશે. ઓકે. હવે એને બીજી પ્લેટમાં નાખી દેશે એટલે ફટાફટ ઠંડી થઈ જાય. ઓય હો જોરદાર. હવે ઠંડી પરવા જશે. હા, અહીંયા આવી જાઓ ને. આ બીજી કઈ છે? આ વ્હાઈટ તલની ચીકી છે. ઓકે. આ બી પ્યોર ગોળમાં જ બનાવવામાં આવે છે. अब नहीं बनाएगा तो भी चलेगा. लगा दिया है तो लगा दे कोई भी. क्या लगाया? तल लगाया? क्या लगाया? અમે ઘણા વર્ષથી ત્યાં સુરતમાં લાઈવ ચીકીનો કોન્સેપ્ટ ચાલુ કરેલો છે. છેલ્લા 7-8 વર્ષ થઈ ગયા છે. પોતાના કસ્ટમર જે દાણા લઈને આવે એ જ દાણાની અમે ચીકી બનાવી દઈએ છીએ અને ગોળમાં જ પ્યોર બનાવીએ છીએ કસ્ટમરની સામે જ. શું ભાવ છે? 170 રૂપિયા કિલોની મજૂરી છે. ઓકે. અને એના સિવાય તમે બીજી કઈ વસ્તુ રાખો છો? બધી જ વસ્તુ મળી જશે. એમાં વ્હાઈટ દાણાની છે, તલની છે, દાળિયાની છે, ટોપરાની છે, માવા ચીકી છે, બધી જ વસ્તુ બનાવીએ છીએ. ચીકી સિવાય બીજું શું શું મળે તમારે ત્યાં? મમરાના લાડુ છે, રાજગરાની ચીકી છે, તલના લાડુ છે. આ ચીકી છે ને જોઈતું તો કઈ જગ્યા આવું રહેશે? વરાછામાં કિરણ ચોક બાપા સીતારામ ફાર્મની બાજુમાં ઉમિયા ગૃહ ઉદ્યોગ. ટાઈમિંગ શું રહેશે? સવારે 9 થી રાતના 10. અને તમારો કોન્ટેક્ટ નંબર જેનાથી કોન્ટેક્ટ કરી શકે? 8905072111. આ કઈ છે? આ માવા ચીકી છે. ઓકે. આ ટોપરા ચીકી છે. આ ઝીણું ટોપરું છે. કાળા તલની, વ્હાઈટ તલની, દાળિયાની છે, સિંગની છે, પછી આ રાજગરાની છે અને સાની, વ્હાઈટ તલની સાની, કાળા તલની સાની, અને મમરાના લાડુ બી છે. અને મમરાના લાડુ